અંકલેશ્વર નેશનલ હાઈવે પર વરસા હોટલ પાસે બ્રેકડાઉન થયેલ ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતા ડ્રાઈવર માલિક સહિત 3ના મોત નીપજ્યા હતા। માંગરોળ તાલુકાના ધામરોડ ગામની મહાદેવ હોટલ પાછળ ભરવાડ ફળિયામાં રહેતા બાથા ભગા સોહલા પોતાના ઘરે હતા। તે દરમિયાન તેઓના ભાઈ સુરેશભાઈ સોહલાનો ફોન આવ્યો હતો અને તેઓ પોતાના ગ્રુપની એક ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વરસા હોટલ પાસે બંધ પડી હોવાથી તેને લેવા જવાનું કહેતા બાથાભાઈ સુરેશભાઈ અને મોહનભાઈ ત્રણે વરસા હોટલ પાસે બ્રેકડાઉન થયેલ ટ્રક પાસે આવ્યા હતા, જ્યાં બાથાભાઈ લઘુશંકા કરવા ગયા હતા અને બ્રેકડાઉન થયેલ ટ્રક પાસે આવ્યા હતા, જ્યાં બાથાભાઈ લઘુશંકા કરવા ગયા હતા અને બ્રેકડાઉન થયેલ ટ્રકના ચાલક શૈતાન વડકિયા સહિત સુરેશભાઈ મોહનભાઈ ટ્રકની પાછળ ઊભા રહી વાતો કરતા હતા। તે વેરાપુર પાટ ઝડપે પાછળથી ધસી આવેલ ટ્રક નંબર GJ16AU 7714ના ચાલકે ઉભેલ ત્રણેય વ્યક્તિઓને અડફેટે લીધા બાદ ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે સુરેશ સોહલાનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।